ચેપ્ટર પહેલું છે ભારતનો વારસો, જે હમણાં મેં થોડી ચર્ચા કરી. ઓનલાઈન શિક્ષણ ગમે કે ના ગમે, એને ન્યાય તો આપવો જ પડશે. વારસાની વ્યાખ્યા ફરી બોલું છું. પેઢી દર પેઢી આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. પૂર્વજો એટલે આપણા બાપ દાદા તરફથી. અને ભારતનો વારસો તો દિવ્ય અને ભવ્ય છે. જેટલો એને જાણો માણો એટલો ઓછો છે. ચોપડીમાં 1 બાય 1 આપણે જોઈએ તો ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આ સંસ્કૃતિની વાત આપણે પછી કરીશું. સંસ્કૃતિ એટલે આપણી પાસે જે કંઈ છે તે. સંસ્કૃતિ એટલે આપણે પોતે જે કંઈ છીએ તે. બચાવ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. એને ડિટેલમાં આપણે ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આગળ વાત કરું છું. પ્રાચીન જે આપણો ગ્રંથ છે વિષ્ણુ પુરાણ, એ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે શું કહેવામાં આવ્યું છે? ઉત્તર યશ સમુદ્ર છે, હિમાલય છે, દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. મતલબ સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ શું છે? ભારત. ભારત વર્ષ. અને આપણે સૌ એના સંતાન છીએ. આ શું મતલબ થયો? ઉપર જે શ્લોક છે ને વિષ્ણુ પુરાણનો, ઉત્તર યશ સમુદ્ર છે, હિમાલય છે, દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. સમુદ્રની ઉત્તરે તમે જુઓ તો નીચે 3 સમુદ્ર છે: અરબ સાગર, હિન્દ મહાસાગર અને બંગાળાની ખાડી. એ સમુદ્રની ઉત્તરે, ઉત્તરે હિમાલય છે. સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ શું છે? ભારત. અને આપણે સૌ શું એના સંતાનો છીએ. બચ્ચાઓ તમને કહું, અને આપણને એનો ગર્વ પણ છે. ભારતમાં શુભ કાર્ય કોઈ પણ થાય ને, શુભ કાર્ય પહેલાં એવું હતું કે કોઈ પણ શુભ કાર્ય શરૂઆત કરતાં પહેલાં જે સંકલ્પ લેવામાં આવતા, જે પ્રતિજ્ઞા લેવામાં આવતી, એમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અથવા આર્યવ્રત એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો. ભાઈ પ્રાચીન સમયમાં શુભ કાર્યની શરૂઆતમાં કયા નામ લેવામાં આવતા? ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અથવા આર્યવ્રત એવા નામથી ભારતને સંબોધન કરવામાં આવતું. હવે ભારતની 3 બાજુઓ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એ 3 દિશામાં સમુદ્ર છે. મેં કીધું કે ભાઈ પૂર્વમાં બંગાળાની ખાડી છે, પશ્ચિમમાં અરબ સાગર છે અને દક્ષિણમાં હિન્દ મહાસાગર છે. આ સમુદ્ર જે 3 બાજુ છે એ ભગવાનની બક્ષિસ છે, કુદરતી બક્ષિસ છે. એ આપણો પ્રાકૃતિક વારસો છે. ઉત્તરે હિમાલય છે, તો હિમાલય પણ ફાયદાકારક છે, આપ જાણો છો. એ પણ કુદરતી છે, પહાડ કુદરતી છે. નીચે પાણી, ઉપર પહાડ. આ બાજુ તમે પૂર્વમાં જુઓ તો જંગલો છે બધા. અસમ, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, સિક્કિમ, આ બધા જંગલો છે, એ પણ કુદરતી છે. અને પશ્ચિમમાં રણ છે, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને પંજાબ, એ પણ કુદરતી છે. તો આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ 3 દિશામાં પાણી, એક દિશામાં પહાડો, એક દિશામાં જંગલો, એક દિશાની અંદર રણ. આ કુદરતી આપણને સીમાઓ ધરાવતો વિશ્વમાં કોઈ દેશ હોય તો આપણો છે. અને આપણા દેશથી સમૃદ્ધિથી આકર્ષાઈને વિદેશી પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવી. આપ જાણો છો ભારત પ્રાચીન સમયમાં સોને કી ચિડિયા કહેવાતો. શું કહેવાતો? સોને કી ચિડિયા. સોને કી ચિડિયા એટલે એવું નહોતું કે ભાઈ પક્ષીઓ ઉડતા હતા બધા, પણ સોને કી ચિડિયાનો મતલબ એવો હતો કે અહીંયા ધોમધોમ સાહેબી હતી. લોકો હાથીને ઘોડા પાડતા, મહેલોમાં રહેતા, સોના વાસણોમાં, સોના ચાંદીના વાસણોમાં જમતા, પ્રવાહી પીતા, દૂધ, છાશ વગેરે. એ સિવાય એ લોકોના કપડાં હતા બધા મખમલના હતા. માણેક, નીલમ, પન્ના, પોખરાજ, કિંમતી રત્નોના ઘરેણાં પહેરતા. અને એટલું બધી સમૃદ્ધિ હતી કે એનાથી આકર્ષીને વિદેશી પ્રજા બધી ભારતમાં આવી વેપાર કરવા માટે. આવ્યા પછી એ લોકો લગ્ન સંબંધ, કૌટુંબિક સંબંધ, સામાજિક સંબંધ, આર્થિક સંબંધમાં બંધાતા ગયા અને છેવટે ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયા. જેટલી પ્રજા બચ્ચાઓ ભારતમાં આવી એ કંઈક ના કંઈક પોતાની સાથે સંસ્કૃતિ લઈને આવી હતી. દાખલા તરીકે અંગ્રેજો ભારતમાં આવ્યા તો એ અંગ્રેજી ભાષા લઈને આવ્યા હતા. એ 250 વર્ષ ભારતમાં રોકાયા તો એ અંગ્રેજી અને ચા મૂકતા ગયા. એ ચા આપણે અપનાવી લીધી. એમ દરેક પ્રજા આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક તમે જુઓ તો પરિવર્તનો જોવા મળ્યા. જે કોઈ શક આવ્યા, કોઈ કુષાણ આવ્યા, કોઈ હુણ આવ્યા, કોઈ પલ્લવ આવ્યા, કોઈ દ્રવિડો આવ્યા, કોઈ આર્યો આવ્યા, કોઈ મંગોલિડ આવ્યા, કોઈ ડિનારિક આવ્યા, કોઈ એલ્પાઇન આવ્યા, કોઈ અંગ્રેજો આવ્યા, કોઈ ગ્રીક આવ્યા. કેટલીય પ્રજા આવી અને એ આવ્યા એટલે પોતાની સંસ્કૃતિ લઈને આવ્યા હતા. સંસ્કૃતિ આપણે એમાંથી અપનાવી લીધી, આપણું એમને અપનાવ્યું, એમનું આપણે અપનાવ્યું. એમ કરતાં કરતાં આપણા વારસામાં ખૂબ પરિવર્તન આવ્યા અને આ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું હસ્તાંતરણ થયું. આપણું હતું એમને લીધું, એમને આપણે લીધું અને એના કારણે આપણો જે વારસો છે એનું સાતત્ય આજે પણ જળવાઈ રહ્યું છે.
મતલબ ભારત કોઈ એક ધર્મ, જાતિ, સંસ્કૃતિ, જ્ઞાતિ ધરાવતા લોકોનો દેશ નથી. અનેક ધર્મ, અનેક સંસ્કૃતિ, અનેક જ્ઞાતિના લોકો ભારતમાં આવ્યા, રોકાયા, વસવાટ કર્યો, વ્યાપારી સંબંધ, લગ્ન સંબંધ, કૌટુંબિક સંબંધ, સામાજિક અને આર્થિક સંબંધમાં બંધાતા ગયા અને એ લોકોનું ભારતીયકરણ થઈ ગયું. હવે પહેલા પેરેગ્રાફની અંદર ઓબ્જેક્ટિવ શું છે એમ તો તમને પૂછાય કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે એ કયા ગ્રંથમાં માહિતી આપવામાં આવી છે અથવા પ્રાચીન કયા ગ્રંથમાં ભારત વિશે કહેવામાં આવ્યું છે? તો વિષ્ણુ પુરાણ. કયા ગ્રંથમાં? વિષ્ણુ પુરાણ. વિષ્ણુ પુરાણમાં ભારત વિશે શું કહેવામાં આવ્યું છે? તો સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારત વર્ષ છે અને આપણે સૌ એના સંતાન છીએ. આ બીજો સવાલ. ત્રીજો ઓબ્જેક્ટિવ સવાલ, ભારતમાં પ્રાચીન સમયમાં શુભ કાર્યની શરૂઆતમાં સંકલ્પમાં કયા કયા નામથી ઓળખવામાં આવતો? તો ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અથવા આર્યવ્રત. પ્રાચીન પ્રજા ભારતમાં શા માટે વેપાર કરવામાં આવી? તો પ્રાચીન ભારત છે એ આપણો દેશ ધનાઢ્ય હતો, સમૃદ્ધ હતો. એ સમૃદ્ધિથી આકર્ષાઈ અને વિદેશી પ્રજા ભારતમાં વેપાર કરવા આવેલી. આટલા ઓબ્જેક્ટિવ સવાલ એ ગુના થઈ ગયા. બીજા પેરેગ્રાફમાં ભારતનું સ્થાન અને વિસ્તારની વાત છે. આની હું ચર્ચા નહીં કરું કારણ કે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર એ 9મા ધોરણમાં ઓલરેડી તમે અભ્યાસ કરી ગયા છો. પણ બીજી લીટીમાં ઓબ્જેક્ટિવ આપેલા છે કે વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનો 7મો ક્રમ આવે. કેટલો ક્રમ આવે? 7મો. વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામાં આવે? 7મો ક્રમ આવે. અને જનસંખ્યા એટલે કે પ્રજા, લોકો, જનસંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વમાં ભારતનું સ્થાન બીજું આવે. કયું આવે? બીજું. બીજું એટલા માટે કે ચીન પહેલો નંબર, ભારત બીજા નંબરે. 136 કરોડ પ્રજા ભારતમાં છે અત્યારે. બરાબર. તો બીજા પેરેગ્રાફમાં પોઈન્ટમાં 2 જ ઓબ્જેક્ટિવ આવ્યા. વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? 7મું. અને જનસંખ્યાની દ્રષ્ટિએ કેટલામું છે? તો બીજું. ઓકે, તો આ 2 ક્લિયર ઓબ્જેક્ટિવ. હવે ચાલીએ છીએ આપણે વૈવિધ્યસભર વારસો. ત્રીજો પોઈન્ટ મસ્ત પહેલો સવાલ છે બચ્ચાઓ નાનો કે ભારતની ભૂમિએ આપણને અને વિશ્વને શું ભેટમાં આપ્યું? તો ભારતની ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો ભેટમાં આપ્યો. જો આ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો ભેટમાં આપ્યો. આ ઓબ્જેક્ટિવ સવાલ બોર્ડમાં પૂછાયેલો છે. ભારતની ભૂમિએ આપણને અને વિશ્વને શું ભેટમાં આપ્યું? તો સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો ભેટમાં આપ્યો. હવે તમને એમ થાય કે આપણને અને વિશ્વને શું ભેટમાં મળ્યું છે? દાખલા તરીકે એક ઉદાહરણ આપું. યોગ. યોગ મૂળ યુદ્ધ ધાતુ પરથી યોગ શબ્દ બનેલો છે અને યોગનો અર્થ થાય આત્માનું પરમાત્મા સાથેનું મિલન, જોડાણ. તો બચ્ચાઓ આ યોગની શરૂઆત મહર્ષિ પતંજલિએ ભારતમાં કરેલી અને આજે તમે જુઓ તો આખું વિશ્વ 21 જૂનનો દિવસ એ વિશ્વ યોગ દિન તરીકે ઉજવતું થયું. કારણ કે દુનિયામાં એવો કોઈ રોગ નથી જે યોગથી ના મટે અને યોગ જો ખોટી રીતે કરો અને એનાથી જે આડ અસર થાય તો એની કોઈ દુનિયામાં દવાએ નથી. તો પછી યોગ હોય, શૂન્યની શોધ હોય કે પછી ગુરુત્વાકર્ષણનો નિયમ હોય કે પછી વાસ્તુશાસ્ત્ર હોય, જ્યોતિષશાસ્ત્ર હોય, આ બધા શાસ્ત્રો મતલબ વિશ્વમાં જે પણ શોધો થઈ છે એનું મૂળ ક્યાંય ના ક્યાંય ભારતમાં છે. તો એ તો વારસો આપણને મળ્યો છે પણ આપણે વિશ્વને પણ ભેટમાં આપ્યો છે. તો ફરી એકવાર સવાલ બોલું છું કે ભારતની ભૂમિએ આપણને અને વિશ્વને શું ભેટમાં આપ્યું? તો ભારતની ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો ભેટમાં આપ્યો છે. બચ્ચાઓ ભારતીય સંસ્કૃતિ એ શાંતિ પ્રિય અને એ વેપારી રહી છે. તમને ખબર છે આપણા દેશમાં કોઈ જગ્યાએ યુદ્ધો, લડાઈ ઝઘડાને સ્થાન હતું જ નહીં. પ્રાચીન પ્રજા એટલી સુખી અને શાંતિથી જીવતી, વેપાર કરતી, પણ લડવાનું નહીં આવતું. તો તમને એમ પ્રશ્ન થાય કે આ ઝઘડા ક્યાંથી શરૂ થયા? ઝઘડા સંપત્તિ માટે જે બહારની પ્રજા આવી ને એ આપણી જમીન માટે, આપણી જાગીર માટે, આપણી સત્તા માટે, આપણા ઘરેણાઓ માટે, આપણા મંદિરો, મૂર્તિઓ માટે એ લોકોએ ઝઘડા શરૂ કર્યા. બાકી આપણી પ્રજાને ઝઘડા પ્રસંગ શાંતિ પ્રિય આપણી સંસ્કૃતિ હતી, વેપારી સંસ્કૃતિ હતી. પાછો એક ગુનો સવાલ આવે છે. ભારતીય સંસ્કૃતિમાં સતચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આ પણ એક સવાલ છે. સવાલ કેવો છે કે સતચિત્ત અને આનંદના અનુભૂતિનું સામર્થ્ય ધરાવતી સંસ્કૃતિ વિશ્વના કયા દેશમાં છે? તો ભારતમાં. બચ્ચો સત એટલે સાચું, ચિત્ત એટલે મન અને આનંદ એટલે આનંદ. મનને સાચો આનંદ આપવાવાળી સંસ્કૃતિ વિશ્વના કયા દેશમાં છે? ભારતમાં. એમ અને હકીકત છે તમને જો આનંદ લેતા આવડતો હોય તો દુનિયામાં બધે જ આનંદ છે. પણ આનંદ તમને લેતા આવડતો હોય તો વાત છે. પહાડોમાં પણ આનંદ છે, જંગલમાં પણ આનંદ છે, દરિયા કિનારે આનંદ છે અને રણમાંય આનંદ છે અને કતારગામમાંય આનંદ છે. આનંદ માણસને લેતા આવડવો જોઈએ. તો સતચિત્ત અને આનંદના અનુભૂતિનું સામર્થ્ય ધરાવતી સંસ્કૃતિ વિશ્વના કયા દેશમાં છે? ભારતમાં.
આગળ વાત કરીએ તો બચ્ચાઓ, જેટલી પ્રજા ભારતમાં આવીને વસી એ બધી ભિન્ન ભિન્ન સંસ્કૃતિના લોકો હતા. એમની ભાષા, બોલી, વ્યવહાર, તહેવાર, રીત રિવાજ, ખોરાક, પોશાક, રહેઠાણ, આચાર વિચાર, આ બધી સંસ્કૃતિ અલગ અલગ હતી. છતાં પણ આવ્યા, ભારતમાં રોકાયા અને પરસ્પર આદાન પ્રદાનની પ્રક્રિયા થઈ. કોઈએ આપ્યું, બીજાએ લીધું. એ આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ ભાતીગર બની, સમૃદ્ધ બની અને હંમેશા આપણે હંમેશા અહિંસા અને શાંતિના મૂલ્યોમાં માનવાવાળા છીએ. આપણા દેશમાં કોઈ જગ્યાએ હિંસાની વાત જ નથી. હંમેશા શાંતિથી સાથે મળીને રહો, સંયુક્ત કુટુંબમાં રહો, સાથે રહો, એ મૂલ્યોને આપણે શરૂઆતથી જ માનીએ છીએ. એટલે આ અહિંસા અને શાંતિના મૂલ્યો આખી વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. મતલબ આપણા દેશમાં કોઈ જગ્યાએ યુદ્ધોની વાત જ નથી. હંમેશા શાંતિથી સાથે મળીને રહો, એ વાત છે. તો આ પેરેગ્રાફમાં શું સવાલ આવ્યા? પહેલો સવાલ કે ભારતની ભૂમિએ આપણને અને વિશ્વને શું ભેટમાં આપ્યું? તો સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો. બીજી લીટીમાં શું હતું કે સતચિત અને આનંદના અનુભૂતિની સામર્થ્ય ધરાવતી સંસ્કૃતિ વિશ્વના કયા દેશમાં છે? ભારતમાં. આ બે સવાલ આ પહેલા પેરેગ્રાફમાં આવ્યા. આગળ વાત કરું છું સિંધુ ખીણની સંસ્કૃતિ. આ સિંધુ ખીણની સંસ્કૃતિનું બીજું નામ છે બચ્ચાઓ હડપ્પીય સંસ્કૃતિ. શું નામ છે? હડપ્પીય સંસ્કૃતિ. એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરી અને આજ દિન સુધી ભારતના લોકોએ પોતાની બુદ્ધિ, આવડત, કલા કૌશલ અને કૌશલ દ્વારા જે પણ કંઈ અનુભવ્યું, બનાવ્યું, નિર્માણ કર્યું, એનાથી આપણો વારસો સમૃદ્ધ બન્યો. કેવો બન્યો? સમૃદ્ધ. મતલબ સૌથી પહેલાં આપણા બાપદાદાઓ જંગલમાં રહેતા હતા. જંગલમાંથી એ નદી કિનારે આવ્યા અને એમને માટીના વાસણો બનાવવા, કાચા મકાન બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડ વણવું, આ બધી શરૂઆત કરી એ સિંધુ ખીણ એટલે કે હડપ્પીય સંસ્કૃતિના લોકોએ શરૂઆત કરી હતી. ત્યાંથી લઈ અને આ જ દિવસ સુધી એટલે આજે 21મી સદીમાં આજે જે વૈજ્ઞાનિકો સંશોધન કરે છે ત્યાં સુધી માણસનામાં બુદ્ધિ, આવડત, કલા કૌશલ, કારીગરી આ બધું હતું. એનાથી જે પણ બનાવ્યું, સર્જન કર્યું, નિર્માણ કર્યું, એ બધો આપણો વારસો બની ગયો. અને ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં કોઈ એક માણસનો ફાળો નહોતો. ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં કોઈ એક વ્યક્તિનો ફાળો નહોતો, પણ એમાં અસંખ્ય ઋષિમુનિઓ હતા, સંતો હતા, વિદુષીઓ હતા, વિદ્વાનો હતા, કલાકારો હતા, ચિંતકો હતા, કારીગરો હતા, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, એ સિવાય સમાજ સુધારકો, ઇતિહાસકારો, આ બધા લોકોએ કોઈના કોઈ ફાળો આપ્યો છે અને આપણો વારસો સમૃદ્ધ બન્યો. દાખલા તરીકે ઋષિમુનિઓ છે તો ઋષિમુનિઓએ આપણને જીવન જીવવાની રીત શીખવી. સાધુ સંતોએ આપણને ભજન કીર્તન આપ્યા. એ સિવાય વિદ્વાનોએ એ ગ્રંથો લખ્યા. કલાકારો, કારીગરોએ એ બધી જે તે સ્થાપત્યનું નિર્માણ કર્યું, મૂર્તિઓ બનાવી. વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા, સંશોધકોએ સંશોધન કર્યા. સાહિત્યકારોએ પુસ્તકો લખ્યા. શિક્ષણ શાસ્ત્રીઓ શિક્ષણની પદ્ધતિઓ બનાવી. રાજનીતિકારોએ રાજનીતિના ગ્રંથો લખ્યા. એ સિવાય ઇતિહાસકારોએ ઇતિહાસો લખ્યા. સમાજ સુધારકોએ સમાજ સુધારણાનું કામ કર્યું. આ બધા માણસોએ કોઈના કોઈ ફાળો આપણા દેશમાં આપ્યો અને એના કારણે ભારતનો વારસો સમૃદ્ધ બન્યો. આ બધાના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજ વગેરે ભારતને મળ્યા અને એના કારણે ભારતીય સંસ્કૃતિ ભાતીગર બની. બચાવો, જો આમાંથી કોઈ એકાદ વ્યક્તિ ના હોત કે 2-5 જણા વ્યક્તિઓ સંશોધન ના કર્યા હોત, વૈજ્ઞાનિકોએ પ્રયોગો ના કર્યા હોત, કારીગરોએ સ્થાપત્ય ન કર્યું હોત, કલાકારોએ કોઈ રચના ન કરી હોત, વિદ્વાનોએ ગ્રંથો ના લખ્યા હોત, જ્ઞાન ન આપ્યું હોત, સમાજ સુધારકોએ સમાજનો સુધારો ના કર્યો હોત તો આજે આટલો ભારત સુંદર હોત નહીં. પણ આજે ભારત ભાતીગર સંસ્કૃતિ ધરાવે છે એનું મેઇન કારણ શું કે સિંધુ ખીણની સંસ્કૃતિથી આજ દિન સુધી માણસે પોતાની બુદ્ધિ, આવડત અને કલા કૌશલ દ્વારા જે પણ કંઈ બનાવ્યું, નિર્માણ કર્યું, સર્જન કર્યું એ બધો આપણો વારસો બની ગયો. તો આ બીજા પેરેગ્રાફના સવાલ આપણે ચાલુ કરીએ તો એમાંથી સિંધુ ખીણની સંસ્કૃતિનું બીજું પ્રચલિત નામ કયું છે? હડપ્પીય સંસ્કૃતિ. ચાલો, ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં કોને કોને મહત્ત્વનો ફાળો આપ્યો અથવા ભારતીય સંસ્કૃતિનો સમૃદ્ધ દેહપીંડ ઘડવામાં કઈ કઈ વ્યક્તિએ મહત્ત્વનો ફાળો આપ્યો? તો અસંખ્ય ઋષિમુનિઓ, કલાકારો, કારીગરો, ચિંતકો, વિદ્વાનો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, સમાજ સુધારકો, ઇતિહાસકારો વગેરે આ લોકોએ આપણા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક દેહપીંડ ઘડવામાં મહત્ત્વનો ફાળો આપેલો છે. બચ્ચાઓ, આગળ વાત કરીએ. હવે આપણો પાઠ અહીંથી ઓરિજિનલ શરૂ થાય છે. સંસ્કૃતિનો અર્થ. અહીંથી 2 ગુણનો સવાલ પહેલો શરૂ થાય છે કે ભાઈ સંસ્કૃતિ એટલે શું, તેનો અર્થ સમજાવો. તો પહેલી વ્યાખ્યા લખે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. તમારે કેમ જીવન જીવવું એના કંઈ ટ્યુશન ના હોય, એ કંઈ સ્કૂલમાં ના શીખવાડે. તમે ગુજરાતમાં જન્મ્યા,
એટલે ગુજરાતમાં કેમ ગુજરાતી ભાષા બોલવી એ તમને આપણા ખાનદાનમાં આપણને વારસામાં મળી જ જાય છે. તમે અભ્યાસ કરવા માટે તો 5 વર્ષે ગયા હતા, ત્યારે કક્કાનો ક શીખ્યા હતા. એ પહેલાં નહોતા બોલતા મારે ખાવું છે, મારે રમવા જવું છે, મને ઊંઘ આવે છે. આ ક્યાંથી આવડી ગયું બોલતા તમને? એ આપણી સંસ્કૃતિ છે, આપણી ભાષા બોલી. તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. બીજી વ્યાખ્યા કરું બચાવો તો ડાયરેક્ટ અહીંથી ચાલુ કરું. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. અહીં આપેલું છે બીજી લીટીમાં. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. આ બીજી વ્યાખ્યા. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ મતલબ શું થયો? માનવીના મગજમાં જે વિચારો આવે છે એ વિચારોને વ્યવહારમાં અમલમાં મૂકવા. દાખલા તરીકે ન્યૂટન છે એ બગીચામાં બેઠો હતો અને સફરજનના ઝાડ પરથી સફરજન નીચે પડ્યું. તો એને વિચાર આવ્યો કે ભાઈ સફરજન નીચે કેમ પડ્યું? પછી એને ગુરુત્વાકર્ષણનો નિયમ પ્રચલિત કર્યો. બચાવ. જો એના મનમાં વિચાર જ ન આવે, તમારા મગજમાં વિચાર નથી આવતા, વિચાર એટલે સારા વિચાર છે, સારા વિચાર ન આવે તો તમે કંઈ ન કરી શકો. અને એ વિચારને વ્યવહારમાં તમારે અમલમાં પણ મૂકવા પડે. તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. જો માનવ સમાજની ટેવ, બધા સમાજમાં અલગ અલગ ટેવ હોય. સારી હોય તો ટેવ કહેવાય, ને કે કુટેવ કહેવાય. ઘણાને કહેતા મને 10 વાગે ઉઠવાની ટેવ છે, આ ટેવ ન કહેવાય, કુટેવ કહેવાય. મૂલ્યો, તમારામાં રહેલી સુષુપ્ત શક્તિઓ, એ મૂલ્યો એ ખાનદાનમાંથી મળે. ટેલેન્ટ ભગવાન તરફથી મળે. આચાર વિચાર બધાના અલગ અલગ હોય, વિચાર વ્યવહાર બધાના અલગ અલગ હોય. તમારા પરિવારમાં 5 સભ્યો હોય તો એના આચાર વિચાર વ્યવહાર અલગ હોય. ધાર્મિક પરંપરા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાની અલગ અલગ. રહેણી કરણી બધાની અલગ અલગ. તમે તમારી સોસાયટીમાં જોજો 50 પરિવાર હતા તો 50-50થી રહેણી કરણી અલગ અલગ છે. આ બધું મતલબ માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કરણી આ બધાનો મૂળ ઉદ્દેશ જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. શા માટે બધું આપણા ઘડવૈયાઓએ કર્યું? કે તમારું જીવન સુખમય બને, આનંદમય બને, પ્રગતિશીલ બને. એટલે આપણી સંસ્કૃતિમાં એને મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો 2 વ્યાખ્યા થઈ. સંસ્કૃતિ એટલે માનવ જીવન જીવવાની રીત. બીજી વ્યાખ્યા છે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. ત્રીજી વ્યાખ્યા છે ગુફાથી ઘર સુધી માનવજાતિ વિકાસ યાત્રા. ગુફાથી ઘર સુધી માનવજાતિ વિકાસ યાત્રા. એનો મતલબ શું થયો? ભાઈ આપણા બાપ દાદાઓ પહેલાં ગુફામાં રહેતા હતા. એ કાચું પક્કું માંસ ખાતા, ફળ ખાતા, ફૂલ ખાતા, મૂળ ખાતા. એમ કરતાં કરતાં નદી કિનારે આવ્યા. નદી કિનારે પાણી જોયું, ખેતી કરવાની શરૂઆત કરી, કાચા પાકા મકાન બનાવ્યા, રસોઈ કરવાની શરૂઆત કરી, સુતરાઉ કાપડ બનાવવાની શરૂ કરી, માટીના વાસણો બનાવવાની શરૂઆત કરી. એમ કરતાં કરતાં ગામ, ગામમાંથી નગર, નગરમાંથી મહાનગર બની ગયા. આજે જંગલમાંથી માણસ મંગળ સુધી પહોંચી ગયો. એટલે ગુફાથી ઘર સુધી માનવજાતિ વિકાસ યાત્રા એ પણ આપણી સંસ્કૃતિ છે. અને કોઈ પણ પ્રજા જીવનની કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી, કોઈપણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી, દરેક પ્રજા સમૂહની જીવન જીવવાની રીત અલગ અલગ હોય. એ પણ આપણી સંસ્કૃતિ છે. અને આપણી પાસે જે કંઈ છે, આપણી પાસે ભાષા, બોલી, વ્યવહાર, તહેવાર, રીત રિવાજ, ખોરાક, પોશાક, રહેઠાણ, આચાર વિચાર એ આપણી સંસ્કૃતિ છે. ગુજરાતના લોકો જેટલી ગુજરાતી ભાષા વ્યવસ્થિત બોલે એ અંગ્રેજો ન આવડે, અને અંગ્રેજો ઇંગ્લિશ બોલે એ આપણને ન આવડે. કેમ કે અંગ્રેજી બોલવું એ એમની સંસ્કૃતિ છે, ગુજરાતી બોલવું આપણી સંસ્કૃતિ છે, આપણી પાસે છે. તો 4 વ્યાખ્યા પાછી બોલું છું. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, એક વ્યાખ્યા. બીજી, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. ત્રીજી વ્યાખ્યા, ગુફાથી ઘર સુધી માનવજાતિ વિકાસ યાત્રા. અને ચોથી વ્યાખ્યા, આપણી પાસે જે કંઈ છે તે, આપણી પાસે જે કંઈ છે તે. આ 4 વ્યાખ્યાઓ. અથવા એક પણ લખે કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી. 5મી વ્યાખ્યા, કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી. આ 5એ 5 વ્યાખ્યા લખો એટલે 2 ગુણનો સવાલ પૂરો થાય. બચાવો. તો આજે શું ચાલ્યું? પ્રસ્તાવના, પછી સ્થાન અને વિસ્તાર, વૈવિધ્યસભર વારસો અને સંસ્કૃતિનો અર્થ. આટલી વસ્તુ ચાલી. તો હોમવર્કમાં સંસ્કૃતિનો અર્થ 5એ 5 વ્યાખ્યા છે એ તમારે લખવાની. જેટલી એ 2 તો આપેલી છે. ગુફાથી ઘર સુધી માનવજાતિ વિકાસ યાત્રા ત્રીજી, કોઈપણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી અને આપણી પાસે જે કંઈ છે તે. આ 3 વ્યાખ્યા. એટલે હોમવર્કમાં તમારે સંસ્કૃતિનો અર્થ લખવાનો. એક જ સવાલ 2 ગુણનો લખવાનો છે. સંસ્કૃતિનો અર્થ સમજાવો.
હવે આ જેટલું મેં ચલાવ્યું એ પાછો હું જ્યારે તમને પાછો લાઈવ મળીશ તમારા ઘરે આવીશ તો ભણાવવા માટે તમે મારી સામે બેઠા છો ત્યારે હું તમને પૂછીશ ત્યારે તમારે એના જવાબ આપવાના, ન સમજાય તો મને કહેવાનું. ઓકે બાળકો, બાય, ટેક કેર.